Hello student, how are you? I am Sanjay Hadiyar. Welcome to our online video lecture series. In this video lecture we will discuss about types of security attack. What is security attack? And there are mainly two types of security attack is there here: active attack and passive attack. So what is this and how it works, we will discuss in this particular video lecture. So first of all, we try to understand, know the basic concept of security attack. Security attack means what? So direct indirectly જો આમ જોઈએ આપણે તો કદાચ જે એક નામ આપવામાં આવેલું છે એવું જેનું કામ છે સિક્યુરિટી અટેક, કે અમુક જે આપણી સિક્યોર ઇન્ફોર્મેશન છે, કોઈ સિસ્ટમ છે, કોઈ ડેટા ઇન્ફોર્મેશન, એના ઉપરથી શું કરવામાં આવશે, એ ટાઈપનો કોઈ એટેક કરવામાં આવશે. અને ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી ત્યાં આગળ આપણી સિસ્ટમ છે અથવા તો કોઈ આપણો જે ડેટા છે એ ડેટાને શું કરવામાં આવશે, હાર્મફુલ કરવામાં આવશે, એને કોઈ એ ટાઈપનું નુકસાન પહોંચાડવામાં આવશે. એ આ સિક્યુરિટી એટેક તરીકે આપણે કન્સિડર કરી શકીએ છીએ. તો અગેન ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી સિક્યુરિટી એટેક છે મેઇન બે ટાઈપના છે. એક છે એક્ટિવ એટેક અને બીજું છે પેસિવ એટેક. તો એક્ટિવ એટેક એટલે શું? એક્ટિવ એટેક એટલે એવો એટેક છે કે જે ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી કોઈ ડેટાને જે છે એ ચેન્જ કરી શકે છે, સમથિંગ મોડિફિકેશન કરી શકે છે, એઝ વેલ એઝ ઓલ ઓવર આપણી જે સિસ્ટમ છે એ સિસ્ટમને નુકસાન પણ પહોંચાડી શકે છે. તો વી કેન સે એન એક્ટિવ એટેક may change the data or harmful the our system or our information data. તો ટૂંકમાં અહીંયા આગળથી આ જે એક્ટિવ અટેક છે એ કેવો છે કે થોડું ડિફિકલ્ટીઝ ખાસ કહી શકીએ છીએ, કે જે ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી આપણી સિસ્ટમને છે નુકસાન પહોંચાડી શકે છે, આપણા ડેટાને નુકસાન કરી શકે છે, એ ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી એ ડેટાને મોડિફિકેશન પણ જે કરાવી શકે છે. જ્યારે પેસિવ એટેક શું છે? તો પેસિવ એટેક એ એવું એટેક છે કે જે ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી આપણા ડેટાને મોડિફિકેશન નથી કરી શકતું, એ ડેટા અથવા સિસ્ટમને કોઈ ટાઈપનું નુકસાન નથી પહોંચાડી શકતું, પણ એ માત્ર ને માત્ર શું કરે છે, અમુક ઓબ્ઝર્વેશન કરે છે, અમુક એવું મોનિટરિંગ કરાવે છે. તો વી કેન સે વોટ ઇઝ પેસિવ એટેક. તો પેસિવ એટેક મીન્સ ઇન અ પેસિવ એટેક અટેકર્સ goal is just to obtain information. અટેકરનો મેઇન ગોલ શું હોય છે? તો કે માત્ર ઇન્ફોર્મેશનને છે એ ઓબ્ટેન કરવાનો. ધીસ મીન્સ ધેટ ધી પેસિવ એટેક ડઝન્ટ મોડિફાય ડેટા ઓર હાર્મફુલ અવર સિસ્ટમ. તો આનો સિમ્પલ મિનિંગ આપણે એવું કહી શકીએ છીએ કે ભાઈ આ પર્ટિક્યુલર જે એટેક છે એના થ્રુ ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી આપણા ડેટાને કોઈ નુકસાન નથી પહોંચાડી શકતું અથવા તો મોડિફાઈ નથી કરી શકતા, અને આપણી સિસ્ટમને પણ કોઈ નુકસાન થઈ શકતું નથી. તો આવો એક જે બેઝિક કોન્સેપ્ટ છે એ આપણે અત્યારે આ લેક્ચરની અંદર છે ડિસ્કસ કરવાનું. તો સૌથી પહેલાં આપણે જોઈએ કે વોટ ઇઝ સિક્યુરિટી એટેક. સિક્યુરિટી એટેક ઓલ્સો નોન એઝ મેની ટાઈમ એઝ એ નેટવર્ક એટેક તરીકે પણ આપણે કન્સિડર કરી શકીએ છીએ. બરાબર છે? એટલે ત્યાં આગળથી નેટવર્ક એટેક કે સમથિંગ હોય તો પણ આપણે એને ત્યાં આગળથી કોઈ પ્રોબ્લેમ નથી. A security attack is an attempt to gain unauthorized access to an organization's network with the objective of stealing data or perform other malicious activities. અહીંયા આગળ સિક્યુરિટી એટેક્સ જે ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી છે શું? તો એક એવું કોન્સેપ્ટ છે અથવા તો એક એવું અટેમ્પ્ટ છે, જે એક અટેક છે કે જેનું ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી એક અનઓથોરાઇઝ એક્સેસ તરીકે આપણે એને કન્સિડર કરી શકીએ છીએ. જે અગેન ઓર્ગેનાઇઝેશન ઉપર કે એનું જે નેટવર્ક છે અથવા તેનો જે ડેટા છે એ ડેટાને છે એ સ્ટીલ કરે છે. સ્ટીલિંગ કરવું એટલે શું કે એને એવી રીતના છે કોઈ નુકસાન પહોંચાડવું, અને ઓલ ઓવર જેનું પરફોર્મન્સ જે નેટવર્કનું પરફોર્મન્સ છે એ પરફોર્મન્સની એક્ટિવિટીઝને પણ ત્યાં આગળથી છે મેલિસિયસ કરાવડાવે છે, ત્યાં આગળથી એવી રીતના ડિસ્ટ્રોઈડ કરાવડાવે છે, હાર્મફુલ કરાવડાવે છે. ધેર આર two main types of network attacks. There are mainly two types is there for network attack અથવા તો security attacks. તો અગેન કયા કયા છે? તો આપણે જોઈએ અહીંયા આગળથી પેસિવ એટેક
અને એક્ટિવ એટેક. તો હવે એક્ટિવ એટેક એટલે શું અને પેસિવ એટેક એટલે શું એને બ્રીફમાં સૌથી પહેલાં અહીંયા આગળથી એનાલાઇઝ કર્યું છે ને ત્યાર પછી બંને પોઈન્ટને ઇન ડિટેલમાં પણ છે એ સમજાવવામાં આવેલા છે. તો અહીંયા આગળથી પેસિવ એટેક. પેસિવ એટેકર gain access to a network and can monitor or steal sensitive information but without making any changes to the data, leaving it intact. બરાબર છે. ટૂંકમાં ત્યાં આગળ હમણાં જ આપણે કીધું કે આવી રીતના પણ આપણે એક નાની એવી ડેફિનેશન આપી શકીએ છીએ કે ઇન પેસિવ એટેક અટેકર્સ ગોલ ઇઝ જસ્ટ ટુ ઓબ્ટેન ઇન્ફોર્મેશન. તો આવી રીતના પણ આપણે એક મેન્યુઅલી ડેફિનેશન પણ આપી શકીએ છીએ કે ઇન અ પેસિવ એટેક અટેકર્સ ગોલ ઇઝ જસ્ટ ટુ ઓબ્ટેન ઇન્ફોર્મેશન. ઇટ મીન્સ that the passive attack does not modify data or harmful our system. અગેન ત્યાં આગળથી નેક્સ્ટ એક્ટિવ માટે આપેલું છે કે એક્ટિવ actors not only gain unauthorized access but also modify the data, either deleting, encrypting or otherwise harming our data. તો અહીંયા આગળથી ટૂંકમાં એક્ટિવ એટેક એવો એટેક છે જે ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી આપણે ડેન્જરસ એટેક તરીકે કન્સિડર કરી શકીએ છીએ. એક અનઓથોરાઇઝ તો છે જ, સાથે સાથે શું કરી શકે છે એ આપણા ડેટાને જે મોડિફાઈ કરી શકે છે, હેક કરી ડેટાને મોડિફાઈ કરી અને પાછો સેન્ડરને મોકલી શકે છે, એ ડિલીટિંગ કરી શકે છે, એન્ક્રિપ્શન કરી શકે છે અને અધર અમુક જે છે કોન્સેપ્ટ એને હાર્મફુલ પણ કરી શકે છે. આપણી સિસ્ટમને પણ છે કોઈ ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી નુકસાન પહોંચાડી શકે છે. તો હવે આપણે અહીંયા આગળથી પહેલાં છે એક્ટિવ એટેક જે છે એને આપણે થોડું ડિટેલમાં સમજવાનો પ્રયત્ન કરીએ, કારણ કે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી અગેન વેરી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન. તો અહીંયા આગળથી ખાસ પોઈન્ટને મેન્શન કરો એક્ટિવ એટેક. એન્ડ એક્ટિવ એટેક અટેમ્પ્ટ્સ ટુ alter system resource or affect their operation. Active attack involves some modification of the data stream or creation of false statement. Types of active attacks are given below. ટૂંકમાં અહીંયા આગળથી મેન વસ્તુ સમજવાની છે કે એક્ટિવ એટેકર જે છે શું છે, એક એવો એટેકર છે કે જે ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી આપણી સિસ્ટમની સાથે જે કોઈ અલગ અલગ રિસોર્સિસ રહેલા છે એ રિસોર્સિસને અલ્ટર કરી શકે છે. અલ્ટર કરવું એટલે એમાં કોઈ ચેન્જીસ કરવું, ફેરબદલી કરવી અથવા તો ઇફેક્ટ ધેર ઓપરેશન, કારણ કે એ ડેટાને છે એ મોડિફિકેશન કરવાની એનામાં કેપેબિલિટીઝ છે. એટલા માટે ડેટાને છે એ સપોઝ કે આપણે હેલો હાઉ આર યુ લખ્યું હોય તો એની જગ્યાએ કોઈ અલગ લખી અને સેન્ડરને છે મોકલી શકે છે. બરાબર છે. તો એ રીતના છે મોડિફિકેશન કરાવી શકે છે. એક્ટિવ એટેકર ઇન્વોલ્વ્સ સમ મોડિફિકેશન ઓફ ડેટા સ્ટ્રીમ ઓર ક્રિએશન ઓફ ફોલ્સ સ્ટેટમેન્ટ. ઓર ક્રિએશન ઓફ ફોલ્સ સ્ટેટમેન્ટ ઇટ મીન્સ કે ઘણી વખત શું થાય કે સપોઝ કે સેન્ડર એ જે છે અહીંયા આપણે એક્ઝામ્પલ આપ્યું છે, હમણાં સમજાવું છું. બરાબર છે. કે સપોઝ કે અહીંયા આગળથી આ જે છે લીલી એ જોનને કોઈ મેસેજ મોકલે છે, તો એટ એ ટાઈમ ત્યાં આગળથી આ એક્ટિવ એક્ટરથી શું કરશે, એ ડેટાને છે ઇન બિટવીન હેક કરી લેશે અને ત્યાં આગળથી ડેટા લઈ એના પર મોડિફિકેશન કરી અને પછી ઝોનને મોકલશે. એટલે અહીંયા આગળ ખરેખર ઝોનને એમ થાય છે કે લીલીએ જ મને આ ડેટા છે એ મોકલેલો છે, પણ ખરેખર એ લીલી જ્યારે ડેટા ઇન્ટરનેટ થ્રુ છે ડેટાને ટ્રાન્સમિટ કરે છે તો ઇન બિટવીન અહીંયા આગળ જે આ બોબ છે એ એક હેકર છે. બરાબર છે. એ ડેટાને હેક કરી લે છે અને એ ડેટાને એવી રીતના છે એ મોડિફિકેશન કરી એને જે ટાઈપનો મેસેજ ટાઈપ હોય છે એની જગ્યાએ એને જે ઈચ્છા પડે એ ટાઈપનો કોઈ મેસેજ ટાઈપ કરી અને ઝોનને મોકલી આપે છે. તો આને આપણે એક સિમ્પલી એક્ટિવ એટેકર તરીકે કન્સિડર કરી શકીએ છીએ. અગેન એક્ટિવ એટેકરના અલગ અલગ જે ટાઈપ છે એ આપણને નીચે મુજબ આપવામાં આવેલા છે. તો અહીંયા આગળથી પહેલો ટાઈપ આપ્યો છે માસ્ક્યુરેડ એટેક. તો માસ્ક્યુરેડ એટેક છે શું, તો ત્યાં આગળથી અગેન આપણે એક સિમ્પલી લેંગ્વેજમાં જોઈએ તો એ એવો ટાઈપનો અટેક છે કે જે ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી શું કરી શકશે, આપણી અમુક ઇન્ફોર્મેશનને છે વિઝ્યુલાઇઝ કરી શકશે, એ જોઈ શકશે. તો માસ્ક્યુરેડ એટેક ટેક પ્લેસ વેન વન એન્ટિટી pretend to the different entity. A masquerade attack involves one of the other form of
એક્ટિવિટીઝ, બરાબર છે. તો અહીંયા આગળથી અગેન મેઇન વસ્તુ એ જ આપણને ખાસ સમજવાની છે કે ભાઈ આ ટાઈપના અટેકની અંદર ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી જ્યારે અહીંયા આગળથી છે આ લીલી જોનને કોઈ ડેટા સેન્ડ કરે છે તો ઇન બિટવીન ત્યાં આગળથી આ ડેટાને શું કરશે, વિઝ્યુલાઇઝ કરશે અને એને ચેક કરશે અને ત્યાં આગળથી પાછું છે જોનને ડેટા છે મોકલી આપશે. એમ જો આ માસ્કુરેડ એટેક ઇન્વોલ્વ્સ વન ઓફ ધી અધર ફોર્મ ઓફ એક્ટિવિટીઝ. એ ટૂંકમાં ત્યાં આગળથી શું કરાવડાવે છે, હમણાં મેં એક્ઝામ્પલ આપ્યું એ જ રીતના કે ડેટાને અહીંયા આગળથી હેક કરી અને ડેટાને મોડિફિકેશન કરી દે છે. ખરેખર લીલીએ શું લખ્યું હોય એ ટ્રાન્સફર કરી દે છે અને ટ્રાન્સફર થયેલો ડેટા છે એ જોનને મોકલવામાં આવે છે. અથવા જો બીજા પોઈન્ટ ઓફ વ્યૂથી આપણે જોઈએ તો એવું પણ અહીંયા આગળથી છે ખાસ કન્સિડર કરી શકાય છે કે આ હેકર જે છે એ થર્ડ પર્સન જે છે એ શું કરશે કે અહીંયા આગળથી આ પર્ટિક્યુલર જે સેન્ડર છે એ સેન્ડરનો યુઝરનેમ અને પાસવર્ડ છે એ હેક કરી લે છે અને યુઝરનેમ પાસવર્ડ હેક કર્યા પછી એ શું કરાવડાવશે, ત્યાં આગળથી લોગિન થઈ અને જે તે પર્સનને છે એ મન પડે ટાઈપના મેસેજ મોકલી શકે છે. સમજાય છે? થોડી વસ્તુ ક્લિયર થાય છે વિદ્યાર્થી મિત્રો? તો માસ્કુરેડ હેડ એ ટાઈપનો ખાસ અટેક છે કે જે ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી ઓથોરાઇઝ પર્સન જે છે એ પર્સનની અમુક સિક્યોર ઇન્ફોર્મેશન છે એ લઈ લે છે. એનું મેં એક એક્ઝામ્પલ આપ્યું કે દાખલા તરીકે યુઝરનેમ અને પાસવર્ડ એ ઈમેલનું સપોઝ કે એ હેક કરી લેશે અને પછી એ યુઝરનેમ પાસવર્ડ ઉપરથી એ લોગિન થઈ અને એના અંડરમાં જે કોઈ પર્સન છે બે પર્સનને થી મેસેજ મોકલે છે. એટલે કદાચ અહીં આગળ ઘણી વખત એવું પણ થઈ શકે કે જોનને એવું થઈ શકે કે ભાઈ લીલી મને આ ટાઈપના મેસેજ મોકલે છે અથવા સમથિંગ છે મગજમાં બેસે છે, કારણ કે અહીંયા આગળથી ખરેખર છે લીલી એ ટાઈપના મેસેજ નથી મોકલતો. એ તો શું કરાવડાવે છે, પરમેનન્ટ જ મેસેજ, સાચો જ મેસેજ મોકલે, પણ વચ્ચે અહીંયા આગળ હેકર જે છે એ હેક કરી લે છે, ડેટાને મોડિફાઈ કરાવે છે અને modification of message. It means that some portion of a message is altered or that message is delayed or reordered to produce an unauthorized effect. For example, message meaning allow John to read confidentially file X is modified as allow Smith to read confidential file X. તો અહીંયા આગળ ટૂંકમાં મેઇન વસ્તુ શું કરવામાં આવે છે કે ડેટાનેથી મોડિફાઈ કરવામાં આવે છે. જ્યારે અહીંયા આગળથી ખાસ માસ્ક્યુરેટની અંદર શું હતું કે XYZ ટાઈપના કોઈ સિક્યુર ડેટાને છે હેક કરી અને પર્ટિક્યુલર પોતાના લોગિન ઉપરથી ડેટા છે એ પોતે ટૂંકમાં લોગિન થઈ અને બિનજરૂરી મેસેજ છે એ સેન્ડરને છે મોકલી શકે છે. જ્યારે અહીંયા આગળ આપણે એક એક્ઝામ્પલ થ્રુ પણ છે ખાસ સમજાવેલું છે કે ભાઈ સેન્ડર છે એ રિસીવરને અલાવ ઝોન એ ટાઈપનો મેસેજ છે મોકલવા માંગે છે, પણ અહીંયા આગળ શું કરવામાં આવે છે કે હેકર જે છે એ ડેટાને છે વચ્ચેથી હેક કરે છે, કરપ્ટ કરે છે અને મેસેજનેથી મોડિફાઈ કરાવે છે. મોડિફાઈ કેવી રીતના કરાવડાવે છે તો અલાવ સ્મિથ એવું અપાવે છે, બરાબર. ઝોનની જગ્યાએ શું કરવામાં આવે છે, સ્મિથ એવું લખવામાં આવે છે. તો અહીંયા આગળથી અગેન આપણે આ કન્સેપ્ટને પણ ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી જોઈ શકીએ છીએ. તો અહીંયા આગળથી મોડિફાઈ ધી મેસેજ એન્ડ ઓન સેન્ડ ટુ ઝોન, બરાબર છે. તો જે લીલી સમથિંગ ત્યાંથી ડેટા મોકલે છે એ ડાયરેક્ટલી ઝોન પાસે નથી જતો, પણ એ કોની પાસે જાય છે, ત્યાં આગળથી બોબ એને કરપ્ટ કરે છે, મીન્સ કે એને હેક કરે છે. હેક કરી એમાં મોડિફિકેશન કરાવી અને ઝોનને છે મોકલી આપે છે. રેડી? તો આવી રીતના ટૂંકમાં સેકન્ડ ટાઈપની અંદર આપણે આ કન્સેપ્ટને છે ઇમ્પ્લિમેન્ટ કરી શકીએ છીએ, જેને આપણે એક્ટિવ અટેક તરીકે પણ કન્સિડર કરી શકીએ છીએ. એ રીતે થર્ડ ટાઈપ આપવામાં આવેલું છે કે રેપ્યુડિએશન. હા, રેપ્યુડિએશન મીન્સ શું? તો ધીસ અટેક ઇઝ ડન બાય આઈધર સેન્ડર ઓર રિસીવર સાઇડ. આ અટેક છે એ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ અત્યાર સુધી પહેલામાં શું હતું કે સેન્ડર સાઇડ જ્યારે ડેટા સેન્ડ મીન્સ કે સેન્ડર સાઇડથી જ અટેક કરવામાં આવતો હતું. જો અહીંયા આગળથી કે ડેટા સેન્ડ થાય છે, રિસીવર રિસીવ કરે છે, અહીંયા આગળ ડેટા સેન્ડ થાય છે, રિસીવર કરે છે, ત્યારે સમથિંગ ટાઈપનો કોન્સેપ્ટ ત્યાં આગળથી એપ્લાય થતો હતો. પણ અહીંયા આગળથી રિસીવર એન્ડ સેન્ડર બોથ સાઇડથી આ અટેક છે ખાસ કરવામાં આવે છે. ધી સેન્ડર ઓર રિસીવર કેન ડેની લેટર that he she has sent or received a message. તો અહીંયા આગળથી ટૂંકમાં અગેન આ ટાઈપનું છે અટેક કરવામાં આવે છે કે ભાઈ ખરેખર એને મેસેજ મળ્યો ના હોય તો પણ એને શું મેસેજ મોકલવામાં આવે છે કે એને કોઈ મેસેજ મળી ગયેલો છે. ફોર એક્ઝામ્પલ, કસ્ટમર આસ્ક હિમ બેંક ટુ ટ્રાન્સફર એન એમાઉન્ટ to someone and later on the sender Denny that
હી હેડ મેડ સચ અ રિક્વેસ્ટ. બરાબર છે. તો અહીંયા આગળથી ટૂંકમાં એક સેન્ડર જે શું કરાવડાવે છે, એક એક્ઝામ્પલ એવું આપવામાં આવ્યું છે કે કસ્ટમર એને ટૂંકમાં કોઈ ટાઈપનો ક્વેશ્ચન છે એ આસ્ક કરે છે કે ટુ ટ્રાન્સફર ધી અમાઉન્ટ ઓફ સમવન્સ. પણ લેટરથી જે સેન્ડર છે એ શું કરશે કે ત્યાં આગળથી અમુક એને એ ટાઈપનો ડેની કન્સેપ્ટ છે એપ્લાય કરશે અને એવું કહે છે કે ત્યાં આગળથી કોઈ રિક્વેસ્ટ છે એ મોકલવામાં આવેલી છે. તો ધીસ ઇઝ રેપ્યુટેશન. તો આ રીતના ટૂંકમાં એક થર્ડ ટાઈપ તરીકે આપણે એને છે એક અટેક તરીકે કન્સિડર કરી શકીએ છીએ. રિપ્લે. It involves the passive capture of a message and its subsequent the transmission to produce an authorized effect. ત્યાં આગળથી રિપ્લે કોઈ આપવામાં આવે છે. અહીંયાથી સપોઝ કે આપણે ડાયાગ્રામમાં જોઈએ છીએ, જ્યારે લીલી જોનનેથી કોઈ મેસેજ મોકલે છે, જોન આ મેસેજને રિસીવ કરશે, પણ ફાઇનલી એને એક રિપ્લાય આપવામાં આવશે. જો અહીંયા આગળથી આપણે આપ્યું જ છે કે રિપ્લાય ડાયરેક્ટલી લીલી પાસે નથી જતો, પણ ક્યાં આગળ આવે છે, ત્યાં આગળ થર્ડ પર્સન પાસે આવે છે, થર્ડ પાર્ટી તરીકે પણ ઓળખી શકીએ છીએ. કેપ્ચર ધી મેસેજ એન્ડ રીસેન્ડ ઇટ ટુ કેન સેન્ડ મલ્ટિપલ ટાઈમ. અને હવે એની આગળથી છે એમાં કોઈ મોડિફિકેશન કરાવી એ રિપ્લાય એવું અપાવે છે કે કોઈ ભાઈ ફરીથી છે કોઈ આ પર્ટિક્યુલર મેસેજને છે સેન્ડ કરો અથવા તો મોકલાવો હોય. બરાબર છે. તો આવી રીતના ટૂંકમાં અહીંયા આગળથી આ જે કન્સેપ્ટ છે એ કન્સેપ્ટની અંદર આપણે પર્ટિક્યુલર અટેકને છે ઇમ્પ્લિમેન્ટ કરી શકીએ અથવા જોઈ શકીએ છીએ. ડેનિયલ ઓફ સર્વિસ. ડેનિયલ ઓફ સર્વિસીસ મેન્સ શું? આ એક પણ એક અટેકનો ટાઈપ છે જે ડાયરેક્ટલી આપણે એક એક્ટિવ એટેક તરીકે જેને કન્સિડર કરી શકીએ છીએ. પણ ત્યાં આગળ ખાસ શું થાય છે, તો ઇનડાયરેક્ટલી જ્યારે કોઈ મેસેજ છે એ સેન્ડ કરવામાં આવે છે, રિસીવર એ મેસેજને રિસીવ કરે છે, તો એ અનનેસેસરી અમુક આ ટાઈપના મેસેજ છે સર્વર ઉપર છે એ સેન્ડ કરવામાં આવે છે. અને એનો મેઇન પર્પઝ શું છે કે ઓલ ઓવર જે નેટવર્ક છે એ નેટવર્કની સર્વિસીસને ડાઉન કરવા માટેનો પ્રયત્ન કરે છે, જેથી કરીને રિસીવર છે એ પોતાનો અમુક જે રિસોર્સિસ એક્સેસ કરવા માંગે છે એ એક્સેસ કરી શકતો નથી. ખાસ પોઈન્ટને મેન્શન કરજો વિદ્યાર્થી મિત્રો કે ડેનિયલ ઓફ સર્વિસીસ મીન્સ કે ત્યાં આગળથી એ ઓલ ઓવર જે નેટવર્ક છે આ નેટવર્કની સ્પીડને છે એ ડાઉન કરાવડાવે છે. બરાબર છે. બિનજરૂરી મેસેજ ઉપર મેસેજ, અનનેસેસરી મેસેજ છે એ સેન્ડ કરે છે અને સ્લો ડાઉન ઓલ ઓવર નેટવર્ક્સ. તો એના કારણે શું થઈ શકશે કે ખરેખર એટ એ ટાઈમ જ્યારે રિસીવરને પર્ટિક્યુલર ટાઈપની ઇન્ફોર્મેશન અથવા તો રિસોર્સિસને જે એક્સેસ કરવાનો છે એ એક્સેસ નથી કરતો. શા માટે? કે નેટવર્કની સ્પીડ છે કેવી થઈ જાય છે, સ્લો થઈ જાય છે, એકદમ ડાઉન થઈ જાય છે. એટલા માટે એટ એ ટાઈમ એ જે પર્ટિક્યુલર ખરેખર જે સર્વિસીસ જે પ્રોવાઈડ કરવાની થાય છે એ રિસીવ કરી શકતો નથી. ઇટ પ્રિવેન્ટ્સ નોર્મલ use of communication facilities. This attack may have a specific target. For example, an entity may suppress all the message direct to a particular destination. Another form of services denial is the disturb of an entire network, whether by disabling the network or by overloading it by message so as to degrade performance. જો અહીંયા લાસ્ટ સ્ટેટમેન્ટને ખાસ મેન્શન કરો વિદ્યાર્થી મિત્રો કે ખાસ આ સ્ટેટમેન્ટ આપણને એ જ સમજાવે છે કે ભાઈ અહીંયા આગળથી ખરેખર આનો મેઇન પર્પઝ શું છે, તો એ જે નેટવર્કની જે ઓલ ઓવર જે એની સ્પીડ જે મળે છે એ સ્પીડને છે એ ડાઉન કરે છે, એને ડિગ્રેડ કરાવડાવે છે અને ઓલ ઓવર જે એનું પરફોર્મન્સ છે કેવું થઈ જાય છે, ત્યાં આગળથી રિડ્યુસ થાય છે, એને એવી રીતના ઘટાવે છે. બરાબર. તો અહીંયા ડાયાગ્રામની અંદર એ પણ આપણે અગેન ખાસ એ જ વસ્તુ જોઈ શકીએ છીએ અથવા તો સમજીએ છીએ કે ભાઈ ડેની છે કોઈ મેસેજને મોકલે છે, અહીંયા આગળથી ઝોન છે એ સપોઝ XY જે ટાઈપના રિસોર્સિસ અથવા તો પર્ટિક્યુલર કોન્સેપ્ટની જ્યારે એક્સેસ કરવા માંગશે, રિસીવ કરવા માંગશે ત્યારે રિસીવ નહીં કરી શકે. શા માટે? કારણ કે અહીંયા આગળથી આ જે થર્ડ પર્સન જે બોબ છે એ શું કરાવે છે, ઓલ ઓવર નેટવર્કની સર્વિસીસને જે ડાઉન કરાવે છે. ઓવરલોડિંગ ધી સર્વિસીસ બાય ગિવિંગ ફોલ્સ રિક્વેસ્ટ. તો આવી બિનજરૂરી રિક્વેસ્ટ સેન્ડ કરી અને નેટવર્કની જે શું થઈ જાય છે, સ્પીડને છે ડાઉન કરાવે. તો આવી રીતના અહીંયા આગળથી આ જે પર્ટિક્યુલર જે ટોપિક આપણો જે છે એમાં ખાસ તો
એક્ટિવ એટેક જે છે એ આપણે આવી રીતના અલગ અલગ ટાઈપની અંદર એને ડિસ્ટ્રીબ્યુટ કરી શકીએ છીએ. એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી વેરી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો ખાસ. તો એક્ટિવ એટેકની અંદર ખાસ છે માસ્કોડ એટેક, મોડિફિકેશન એટેક, ત્યાર પછી નેક્સ્ટ રેપ્યુડિશન એટેક, રિપ્લે એટેક, ડેનિયલ એટેક, અને એવી જ રીતના હવે નેક્સ્ટ અને જે લાસ્ટ પોઈન્ટ છે એ આપણે પેસિવ એટેક તરીકે કન્સિડર કરી શકીએ છીએ. હમણાં આપણે ઓવરવ્યુમાં પણ સિમ્પલ ચેક કરાવડાવ્યું કે ભાઈ પેસિવ એટેક એ એવો એટેક છે કે જે ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી કોઈ પર્ટિક્યુલર મેસેજ અથવા તો સિસ્ટમને છે એ કોઈ હાર્મફુલ નથી થઈ શકતો. એ માત્ર શું કરાવે છે, એને એવી રીતના લિસન કરે છે, એનું મોનિટરિંગ કરે છે, એને ઓબ્ઝર્વ કરે છે, બાકી કોઈ પર્ટિક્યુલર રિસોર્સિસ અથવા તો મેસેજને છે એ ડિસ્ટર્બ કરતો નથી. તો જોઈએ અહીંયા આગળથી અ પેસિવ એટેક અટેમ્પ્ટ ટુ લર્ન ઓર મેક યુઝ ઓફ ઇન્ફોર્મેશન ફ્રોમ ધી સિસ્ટમ બટ ડઝન્ટ અફેક્ટ સિસ્ટમ રિસોર્સિસ. પોઈન્ટને મેન્શન કરો વિદ્યાર્થી મિત્રો, ખાસ અંડરલાઈન કરાવજો ત્યાં આગળથી કે પેસિવ એટેક એવો એક અટેક છે કે એ ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી અમુક એ ટાઈપની ઇન્ફોર્મેશનને કોન્સ્ટન્ટ લર્ન કરે છે અને અમુક એ ટાઈપની ઇન્ફોર્મેશનને ત્યાં આગળથી ગેટઅપ કરે છે. અને પણ ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી હશે શું છે કે ઇટ ડઝન્ટ અફેક્ટ સિસ્ટમ રિસોર્સિસ. પેસિવ એટેક આર ઇન ધી નેચર ઓફ લિસન ઇન ઓન ઓર મોનિટર ઓફ ટ્રાન્સમિશન. પોઈન્ટને મેન્શન કરો અગેન ત્યાં આગળથી કે ભાઈ એક એવો અટેક છે કે જે ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી અમુક એ ટાઈપના કોન્સેપ્ટને પ્રોપરલી શાંતિથી લિસન કરશે અને અમુક પર્ટિક્યુલર ટાઈપનું જે ટ્રાન્ઝેક્શન થાય છે એ ટ્રાન્ઝેક્શનનું છે મોનિટરિંગ કરવામાં આવે છે. ધ ગોલ ઓફ opponent is to obtain information is being transmitted. Types of passive attack are given below. તો અગેન ટૂંકમાં ત્યાં આગળથી ટાઈપ્સ ઓફ જે પેસિવ એટેક છે એ મેઇન બે ભાગમાં આપણે એને ડિવાઈડ કરી શકીએ છીએ. ધ રિલીઝ ઓફ મેસેજ કોન્ટેન્ટ એન્ડ સેકન્ડ વન ઇઝ ટ્રાફિક મેસેજ. બરાબર છે. તો અહીંયા આગળથી ફર્સ્ટ વન જે આપણે આપવામાં આવેલું છે એ રિલીઝ ઓફ મેસેજ કોન્ટેન્ટ. તો રિલીઝ ઓફ મેસેજ કન્ટેન્ટમાં જનરલી શું આગળથી ખાસ થઈ શકે છે? તો અહીંયા આગળથી આપણે અગેન ડાયાગ્રામ થ્રુ સમજીએ તો મેસેજ જ્યારે રિલીઝ કરવામાં આવે છે, સેન્ડ કરવામાં આવે છે, ત્યારથી જ અહીંયા આગળથી જે થર્ડ પર્સન છે જે પોપ એ શું કરાવડાવશે? રીડ ધી કન્ટેન્ટ ઓફ મેસેજ વિચ લીલી સેન્ડ ટુ ધી જોન. બરાબર છે. એ માત્ર શું કરશે કે અહીંયા આગળથી જે ડેટા સેન્ડ થાય છે જોન પાસે જાય છે એ ડેટાને માત્ર જોશે, એ રીડ કરશે, બાકી કોઈ પણ જાતનું એમાં મોડિફિકેશન નહીં કરી શકે. જે હમણાં આપણે પ્રીવિયસ જોયું એક્ટિવ એટેકમાં એમાં શું થતું હતું કે એ ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી છે મેસેજને મોડિફાઈ પણ કરી શકતું હતું. બરાબર છે. તો અહીંયા આગળથી જોઈએ ટેલિફોનિક કન્વર્ઝેશન and electronic mail message or transfer file may contain sensitive or confidential information. બરાબર છે કે આ ટાઈપની બધી જે આપણે ટેલિફોનિક કોમ્યુનિકેશન કરીએ છીએ અથવા તો ઇલેક્ટ્રોનિક મેઇલ કરીએ છીએ, અમુક એવી ફાઇલોને આપણે ટ્રાન્સમિટ કરાવડાવીએ છીએ, અમુક એવી સ્પેશિયલી જે કોન્ફિડેન્શિયલી ઇન્ફોર્મેશન છે તે એ આ ટેકની અંદર શું કરવામાં આવશે? એને માત્ર ખાલી લિસન કરવામાં આવશે, એને માત્ર ખાલી વિઝ્યુલાઇઝ કરવામાં આવશે, એને કોઈ ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી કોઈ બીજી ઇફેક્ટ નહીં પહોંચાડવામાં આવે. આ એટેક થ્રુ સ્પેશિયલી we would like to prevent an opponent from learning the content of this transmission. બરાબર છે. અહીંયા આગળથી ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી ખાસથી શું થઈ શકે છે? અમુક એવું પ્રિવેન્શન કરી શકીએ છીએ, એને રીતના આપણે અટકાવી શકીએ છીએ કે ભાઈ શું કહે છે કે પર્ટિક્યુલર આપણો જે મેસેજ છે એ મેસેજ છે એ કોઈ બીજી જગ્યાએ આપણે એને એવી રીતના સ્ટોપ નહીં કરી શકીએ, આપણને ખ્યાલ નહીં આવી શકે, મીન્સ કે આપણે એને ડિટેક્ટ નહીં કરી શકીએ કે ભાઈ આ કોણે ક્યારે કોના થ્રુ છે સમથિંગ છે ચેન્જીસ થયેલું છે. બરાબર છે. કારણ કે એ માત્ર આપણે ખાલી કોઈ પણ જાતનું ડિસ્ટર્બ થતું નથી એટલે આપણે આઈડિયા ના આવી શકે કે ભાઈ આ થર્ડ પર્સન કોણ છે. જ્યારે પેસિવમાં શું હતું? એક્ટિવમાં તો એક્ટિવમાં તો ત્યાં આગળથી મોડિફાઈ કરવામાં આવતું હતું, ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી લેટરથી આપણને ખ્યાલ આવી શકે કે આ પર્ટિક્યુલર મેસેજની અંદર કોઈ આવી રીતના ડિસ્ટર્બન્સ કરેલું છે અથવા તો થયેલું છે. તો આવી રીતના આ કન્સેપ્ટને ત્યાં આગળથી એપ્લાય કરી શકાય છે. એવી જ રીતના સેકન્ડ આપવામાં આવેલો છે ટ્રાફિક એનાલિસિસ અટેક. Suppose that we had a way of masking means
encryption of information so that the attacker, even if capture the message, could not extract any information from the messages. બરાબર છે. ટ્રાફિક એનાલિસિસની અંદર ખાસ વસ્તુ શું થાય છે કે અમુક સમયે એ ટાઈપનો જે મેસેજ જે સેન્ડર છે એ રિસીવરને છે કોઈ મેસેજ સેન્ડ કરે છે તો એટ એ ટાઈમ એ ડેટાને શું કરવામાં આવે છે અમુક એન્ક્રિપ્ટેડ ફોર્મેટની અંદર મોકલવામાં આવે છે જો તો ઓફ ઇન્ફોર્મેશન સો દેટ ધી અટેકર ઇવન ઇફ કેપ્ચર ધી મેસેજ could not extract any information from the message. તો અહીંયા આગળ ડાયાગ્રામમાં પણ જોઈ શકો છો અહીંયાથી મેસેજ છે એ સેન્ડર છે એ રિસીવરને મેસેજ મોકલે છે પણ અહીંયા આગળ અગેન થર્ડ પર્સન જે બોબ છે એ શું કરે છે કે બોબ ઓબ્ઝર્વ ધી પેટર્ન ઓફ મેસેજ એક્સચેન્જ બિટવીન લીલી એન્ડ જોન. કારણ કે ત્યાં આગળથી એ ઓબ્ઝર્વ કરે છે અગેન પણ કયા ટાઈપનું ઓબ્ઝર્વેશન કરે છે કે ભાઈ એને કયા ટાઈપના મેસેજમાં છે એ પેટર્નની અંદર છે એ મેસેજ મોકલવામાં આવેલો છે. કારણ ચાલો અહીંયા આગળથી એ એન્ક્રિપ્ટેડ ફોર્મેટમાં અંદર મોકલે છે તો એ એન્ક્રિપ્ટેડ કયા ટાઈપનો કારણ કે ત્યાં આગળથી લોટ્સ ઓફ અલગ અલગ ટાઈપના કોન્સેપ્ટ અને અલ્ગોરિધમનો છે યુઝ કરવામાં આવે છે ડેટાને એન્ક્રિપ્ટ કરવા માટે. તો એ ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી આ અટેકર થ્રુ એ પર્ટિક્યુલર મેસેજને છે ડિટરમાઇન કરવામાં આવશે કે ભાઈ આ પર્ટિક્યુલર મેસેજની અંદર છે કયા ટાઈપનું એન્ક્રિપ્શન ફોર્મેટ છે યુઝ કરવામાં આવેલું છે અને એ બેઝ ઉપરથી સમથિંગ ઇન્ફોર્મેશન એ ઇઝીલી છે ગેટ અપ કરી શકશે. ધી અપોનેન્ટ કુડ ડિટરમાઇન ધી લોકેશન એન્ડ આઈડેન્ટિટી ઓફ communicating a host and cloud observe the frequency and length of message being exchanged. બરાબર છે. અને અહીં આગળથી ખાસ જે અપોનેન્ટ જે છે એ શું કરે છે ખાસ કે આ પર્ટિક્યુલર ટાઈપનું જે કોમ્યુનિકેશન છે એ કોમ્યુનિકેશનને છે એ કુડ ડિટરમાઇન ધી લોકેશન એન્ડ આઈડેન્ટિફાઈ ઓફ કોમ્યુનિકેશન હોસ્ટ કઈ જગ્યાએથી ડેટા સેન્ડ થયેલો છે અને કઈ જગ્યાએ ડેટા એને મોકલવાનો છે. મીન્સ કે સેન્ડર અને રિસીવર બંનેનું છે એક લોકેશન છે આઈડેન્ટિફાઈ કરાવડાવશે. ત્યાર પછી જે પર્ટિક્યુલર મેસેજ છે એ મેસેજની છે એ લેન્થને છે પણ ચેક કરી શકે છે ડિટરમાઇન કરી શકે છે. ધીસ ઇન્ફોર્મેશન માઇટ બી યુઝફુલ ઇન ગેસિંગ ધી નેચર ઓફ કોમ્યુનિકેશન દેટ વોઝ ટેકિંગ પ્લેસ. અમુક સમય આપણે એ ટાઈપનું ખાસ કોન્સેપ્ટને છે એપ્લાય કરવો છે કે આપણે અમુક ગેસિંગ કરાવવું છે તો આ ટાઈપનો એટેક છે એ ગેસિંગ કરી અને એના ઉપર છે એટેક કરી શકે છે. તો અહીંયા આગળ અગેન સિમ્પલ એક ડાયાગ્રાફિકલી આ ઇન્ફોર્મેશન છે આપવામાં આવેલી છે. સો અગેન ડિયર સ્ટુડન્ટ્સ આઈ હોપ કે આ કોન્સેપ્ટ છે થોડો ક્લિયર થયો હશે, સમજાણો હશે. અગેન એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી ક્વેશ્ચન છે એ 100% પૂછી શકાય ટાઈપનો ક્વેશ્ચન છે. વેરી વેરી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. તો મેની ટાઈમ્સ ઇટ ઇઝ આસ્કડ ઇન or exam what is security attack, list out its different type and explain it in detail with example. તો આપણે ક્વેશ્ચનને છે આવી રીતના ડિસ્ક્રાઇબ કરી શકીએ છીએ. એક્ટિવ એટેક છે તો એ અગેન આવા 4-5 ભાગની અંદર જે ડિસ્ટ્રીબ્યુટ થયેલું છે અને એવી રીતના આપણે ડાયાગ્રામ થ્રુ છે એને રિપ્રેઝન્ટ કરાવી શકશું. અને સાથે સાથે જ્યારે પેસિવ એટેક છે એને આપણે 2 ભાગની અંદરથી ડિસ્ટ્રીબ્યુટ કરાવેલું છે. તો અહીં આગળથી એવી રીતના એને છે 2 પાર્ટની અંદર એના ડિફરન્ટ ટાઈપ્સ છે એ ટાઈપ્સની અંદર આપણે એને એનાલિસિસ કરી શકીએ બટ વિથ એક્ઝામ્પલ ઓર વિથ ડાયાગ્રામ. ખાસ પોઈન્ટને મેન્શન કરજો કે જ્યારે એક્ઝામની અંદર આવી રીતના ક્વેશ્ચન જનરેટ થાય તો આપણે એને એવી રીતના છે વિથ ડાયાગ્રામિકલી રિપ્રેઝન્ટ કરવું ખાસ જરૂરી છે. કારણ કે ડાયાગ્રામ બેઝ ઉપરથી આપણે શું કરી શકશું આપણે એને ઇઝીલી છે એક્ઝામિનર છે એને ઇઝીલી અન્ડરસ્ટેન્ડ કરી શકશે કે સ્ટુડન્ટ છે એ સમથિંગ આ પોઈન્ટ ઓફ વ્યૂથી કંઈક વસ્તુને છે રિપ્રેઝન્ટ કરવા માંગે છે એ આ સમથિંગ પોઈન્ટ ઓફ વ્યૂથી એને એવી રીતના છે ડિસ્ક્રાઇબ કરવા માંગે છે. બરાબર છે. સો આવી રીતના આજના વિડીયો લેક્ચરને આપણે અહીંયા આગળ છે એ કન્ક્લુડ કરાવડાવીએ છીએ અને સ્પેશિયલી ટાઈપ્સ ઓફ સિક્યુરિટી એટેક્સ જેની અંદર એક્ટિવ એટેક અને પેસિવ એટેકને છે આપણે ખાસ અહીંયા આગળથી ડિસ્કશન કરાવડાવી અને સમજવાનો એનો પ્રયત્ન કરાવ્યો. I hope dear students you got this concept properly and very well. If you have any kinds of person query please contact directly me and solve your problem. Thank you for watching this video.